બ્રેસ્ટ કેન્સરને ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે। સમગ્ર વિશ્વની મહિલાઓ માટે આ ચિંતાનો વિષય બન્યો છે। વિશ્વભરમાં બ્રેસ્ટ કેન્સરના કેસ સતત વધી રહ્યા છે। આ એક જીવલેણ રોગ છે। બ્રેસ્ટ કેન્સરના લક્ષણો અન્ય કેન્સર કરતાં જલ્દી દેખાય છે। આવી સ્થિતિમાં જો સમયસર તેના પર ધ્યાન દોરવામાં ન આવે તો મૃત્યુની પણ સંભાવના રહે છે। તેથી સ્તન કેન્સરના પ્રારંભિક લક્ષણોને ક્યારે અવગણવા જોઈએ નહીં। બ્રેસ્ટ કેન્સરના પ્રારંભિક લક્ષણો। હેલ્થ એક્સપર્ટ અનુસાર બ્રેસ્ટ કેન્સરની શરૂઆત સ્તનમાં ગાંઠ બનવાથી થાય છે। તેથી જો તમને નિપલ પર ગાંઠ જેવું દેખાય તો સમય બગાડ્યા વગર તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ। જો સ્તનમાં અચાનક ફેરફાર જોવા મળે તો બ્રેસ્ટ કેન્સરની નિશાની હોઈ શકે છે। જો તમે સ્તનને સ્પર્શ કરો ત્યારે કોઈ પણ પ્રકારનો દુખાવો અથવા થોડો અજીબ અનુભવ થાય તો બ્રેસ્ટ કેન્સરનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે। જો પ્રેગ્નન્સી વગર સ્તનમાં કોઈ જાતનું પ્રવાહી નીકળે તો તે સ્તન કેન્સરની નિશાની છે। જો મહિલાને સ્વતપાસમાં સ્તનમાં ગાંઠ જેવું દેખાય અથવા તો સ્તન કેન્સરના લક્ષણો જોવા મળે તો તરત ડોક્ટરની સલાહ લેવી જોઈએ। ડોક્ટર મેડિકલી તપાસ કરીને ઝડપી નિદાન કરી શકે છે। આ તપાસમાં મેમોગ્રામ, સ્તનના એક્સરે અને સોનોગ્રામ એટલે કે સોનોગ્રાફી બહુ મદદરૂપ થાય છે। સ્તન કેન્સરના નિદાન માટે કોર નીડલ બાયોપ્સી પણ મદદરૂપ થાય છે। નીડલ બાયોપ્સી સોય દ્વારા ગાંઠના ટુકડા મેળવવા નિદાન માટે સૌથી ઉત્તમ રસ્તો છે। એમાં યુએસજી સોનોગ્રાફીની મદદથી નાની ગાંઠમાંથી સરળતાથી ગાંઠના ટુકડા મેળવી શકાય છે। જો કોર નીડલ બાયોપ્સીમાં સફળતા ન મળી તો આખી ગાંઠ કાઢીને એની બાયોપ્સી કરી શકાય છે। સ્તન કેન્સરના નિદાન માટે મેમોગ્રાફી પણ બહુ મદદરૂપ થાય છે। મેમોગ્રાફી એટલે કે સ્તનનો એક્સરે, એમાં સ્તનની અંદરની ગાંઠ જોઈ શકાય છે। સ્તન કેન્સરની તપાસ માટે 50 થી 70 વર્ષની સ્ત્રીઓએ દર 1-2 વર્ષે મેમોગ્રાફી કરાવતા રહેવું જોઈએ। નિયમિત સ્તનના સ્વપરીક્ષણથી પણ સ્તન કેન્સરની શરૂઆતના તબક્કે તેને ઓળખી શકાય છે। જો સ્વપરીક્ષણ અને મેમોગ્રાફીમાં ખરાબી જણાય તો પછી ગાંઠમાં સોય નાખીને ગાંઠમાંથી થોડા કોષો ખેંચી કાઢી માઇક્રોસ્કોપ હેઠળ એની વધુ તપાસ કરીને સ્તન કેન્સરનું નિદાન પાક્કું કરવામાં આવે છે। સ્તન કેન્સરની સારવાર। સ્તન કેન્સરનું નિદાન થાય પછી ગાયનેકોલોજિસ્ટ અને કેન્સર સર્જન સાથે મળીને લાઇન ઓફ ટ્રીટમેન્ટ નક્કી કરે છે। સ્તન કેન્સરની સારવાર માટે અનેક વિકલ્પો છે। આ વિકલ્પોમાં કેન્સર થયેલા આખા સ્તનને ઓપરેશન દ્વારા કાઢી નાખવાનો, ટોટલ મેસ્ટેક્ટોટોમી રેડિયેશન, ગોળીઓ દ્વારા કિમિયોથેરાપીનો, હોર્મોન થેરેપીનો તેમજ અનેક વખત ઇમ્યુન થેરેપીનો પણ સમાવેશ થાય છે। જો શરૂઆતના તબક્કામાં સ્તન કેન્સરનું નિદાન થઈ જાય તો કેન્સરની ગાંઠ અથવા આખું કેન્સરગ્રસ્ત સ્તન કાઢી નાખવાનો વિકલ્પ સૌથી સરળ છે। આ ઓપરેશન કરીને દર્દીનું જીવન બચાવી શકાય છે। બ્રેસ્ટ કેન્સરની ટ્રીટમેન્ટમાં જે એડવાન્સીસ થયા છે કે જેમાં કિમોથેરાપીના નવા પદ્ધતિઓ, કિમોથેરાપીના અને ઇમ્યુનોથેરાપીના નવા મોલિક્યુલ્સ, સર્જરી કરવાની નવી અદ્યતન પદ્ધતિઓ કે જેમાં બ્રેસ્ટ સેવ થઈ જાય છે, કદાચ બ્રેસ્ટ કાઢવી પડે તો નવી બ્રેસ્ટ કે બ્રેસ્ટ રિકન્સ્ટ્રક્શન પણ થઈ શકે છે, રેડિયેશન થેરેપીના નવા પદ્ધતિઓ અને હોર્મોનલ થેરાપીના સારા એવા મોલિક્યુલ્સ, આ બધાના કારણથી બ્રેસ્ટ કેન્સરની ટ્રીટમેન્ટ સચોટ અને સારી થઈ ગઈ છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને અવશ્ય લાઇક કરજો અને શેર કરજો જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચી શકે। નમસ્કાર।